નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। કચ્છ સ્પેશિયલ ભરતી બ્રેકિંગ ન્યૂઝ જોવા મળી રહ્યા છે। કચ્છ ભરતી ધોરણ 1 થી 5 વાળા ઉમેદવારો હવે તૈયાર રહેવાની જરૂર છે। 1 થી 5 વાળા ઉમેદવારો માટે પીએમએલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। કચ્છ ઓફિશિયલ પરિપત્ર આવવાના ગણતરીના દિવસો બાકી રહેલા છે। ઓગસ્ટનું પ્રથમ અઠવાડિયું ધોરણ 1 થી 5ના ઉમેદવારો માટે રહેશે। શિક્ષકોની જેટલી જાહેરાત કરી છે એમાં એક પણ શિક્ષક ઓછો લેવામાં નહીં આવે તેવું શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું છે। નિમ્ન પ્રાથમિક શિક્ષકોની ભરતીમાં જનરલ કેટેગરીના ઉમેદવારો નહીં મળવાના કારણે કેટેગરીના ઉમેદવારોને છૂટછાટ આપીને જનરલમાં સમાવેશ કરી શકાશે તેવું પણ તેમણે જણાવ્યું છે। મિત્રો, વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં મેં પણ આજે કોલ કરીને માહિતી આપી હતી અને એમને જણાવ્યું હતું કે જે કેટેગરીના ઉમેદવારો છે એમને જનરલમાં જો સમાવી શકાય તો એક પણ જગ્યા ખાલી નહીં રહે। તો ત્યાંના સાહેબશ્રીએ એવું પણ જણાવ્યું છે કે આના માટે પણ અમને સૂચના મળેલી છે અને એના વિશે ચર્ચા ચાલી રહી છે। ટૂંક સમયમાં આ બાબત પર પણ નિર્ણય લેવામાં આવશે। મિત્રો, હવે દરેક ઉમેદવારોએ એક જ પ્રયત્ન કરવો જોઈએ, જે પણ જગ્યાઓ રહેલી છે એ જનરલની ખાલી રહેવાની છે એની અંદર કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવે તેવું આવેદનપત્ર દરેક ઉમેદવારે આપવું જોઈએ, તો ઘણા ઉમેદવારોને ફાયદો થશે। ઘણી જગ્યાઓ ખાલી રહેવાની શક્યતા રહેલી છે। ઓપન કેટેગરીની સામાન્ય ભરતીમાં પણ તમે જોઈ શકો છો 600થી વધુ જગ્યાઓ ખાલી જોવા મળે છે। એટલે કચ્છ ભરતીમાં તો ઘણી બધી જગ્યાઓ ખાલી રહેવાની છે। ખાલી 10% જ ભરાઈ શકે તેવી શક્યતા જોવા મળે છે। એટલે દરેક ઉમેદવારોએ પ્રયત્ન કરવો જોઈએ કે કેટેગરીના ઉમેદવારો છે તેમને જનરલમાં સમાવેશ કરવામાં આવે। મિત્રો, નિવૃત્ત શિક્ષકોને જે ભરતી કરવાના હતા એના માટે પણ એક પરિપત્ર કરવામાં આવ્યો છે અને નિવૃત્ત શિક્ષકોની ભરતી રદ કરવામાં આવેલી છે, જે આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકી દેવામાં આવેલો છે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।